હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લિટરસી ગુરુ. આપણે લાસ્ટ બે લેક્ચર જોયા. ફર્સ્ટ લેક્ચરમાં આપણે ડિટર્મિનન્ટના આઈએમપી જોયા. સેકન્ડ લેક્ચરમાં આપણે ફંક્શનના આઈએમપી જોયા. અને હવે આવે છે થર્ડ લેક્ચર, જે છે લોગેરિધમ. અને લોગેરિધમમાં ઘણા બધા ફંક્શનના પણ ક્વેશ્ચન્સ આવશે, જે આપણે ફંક્શન ચેપ્ટરમાં નહોતા કર્યા. એ હવે કેમાં આવશે તો કે લોગેરિધમમાં. શું કામ? તો કે એમાં થોડા ઘણા લોગેરિધમના કોન્સેપ્ટ હતા, એટલે આપણે ઈ લેક્ચરમાં તે કવર નહોતા કર્યા. આજે તે આપણે કવર કરી લેશું. તો આમાં બે પાર્ટમાં આપણો વિડીયો બનશે, કારણ કે લોગેરિધમ થોડુંક મોટું છે. હવે આમાં છે ને એમસીક્યુ માંથી પણ ઘણા બધા ક્વેશ્ચન્સ છે એ આવે છે. ઓકે, તો જો ફર્સ્ટ આપણો એક્ઝામ્પલ છે, બહુ ઇઝી એક્ઝામ્પલ છે ફર્સ્ટ આપણો. શું કહે છે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ? તો કે 2⁵ = 8 છે. હવે આને આપણે લોગેરિધમના ટર્મમાં કન્વર્ટ કરવાનું છે. તો લોગેરિધમમાં સૌથી પહેલા શું આવે તો કે લોગ લખવાનું હોય, અને લોગની બાજુમાં નીચે શું હોય તો કે એનો આધાર હોય. તો અહીંયા આધાર એટલે કે બેઝ હોય. અહીંયા એનો બેઝ શું છે તો કે 2. ઓકે, અને લોગેરિધમની બાજુમાં હંમેશા એનો આન્સર હોય. આમાં આન્સર શું છે તો કે 8 = રિમેનિંગ પાર્ટ કયો રહ્યો તો કે 3, જે શું છે તેની પાવર. બસ આટલું જ છે. બહુ ઇઝી છે અને એમસીક્યુમાં પૂછાય પણ છે. ચાલો જો સેકન્ડ એક્ઝામ્પલ પણ એવો જ છે. આ બધા એમસીક્યુ ના જ એક્ઝામ્પલ છે સેકન્ડ પણ. ઓકે, આવી રીતે આપેલું છે. આને આપણે કઈ ટર્મમાં કન્વર્ટ કરવાનો છે? ફર્સ્ટ ને આપણે શું કર્યું? નોર્મલ ટર્મમાંથી કેમાં કન્વર્ટ કર્યો તો કે લોગેરિધમમાં. સેકન્ડ લોગેરિધમની ટર્મમાં આપ્યો છે, અને આપણે કેમાં કન્વર્ટ કરશું તો કે નોર્મલ ટર્મમાં. નોર્મલ ટર્મમાં હંમેશા ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું લખશું તો કે x લખશું. શું લખશું? x. ઓકે, x ની પાવર કેટલી થઈ જશે? 5. ઓકે, અને બચશે શું આન્સર? 32. તો ખરેખર x ની જગ્યાએ અહીંયા શું હોવું જોઈએ તો કે x ની જગ્યાએ હશે 2. શું હોવું જોઈએ તો કે 2, કારણ કે 2⁵ કરશું ને, બરાબર, ત્યાં આપણે શું મળશે તો કે 32. ઓકે, હવે એના પછીનો છે આપણે થર્ડ એક્ઝામ્પલ. જોજો, થર્ડ એક્ઝામ્પલ બહુ ઇઝી છે. દેખાવે બહુ મોટો લાગે છે, પણ સાવ ઇઝી છે. જો એક્ઝામ્પલ નંબર થર્ડ કેટલું મોટું આપેલું છે. log base 5 4 * log 4 3 * log. પણ આમાં એક જ ટર્મ જોવાની છે ખાલી, એ છે log 1. log 1 નો આન્સર હંમેશા 0 આવે. શું આવે? 0. અને આ બધું શું છે તો કે મલ્ટીપ્લિકેશનમાં. 0 ની મલ્ટીપ્લિકેશનમાં જે મૂકો હોય બધાનો આન્સર શું આવવાનો છે? 0. તો ડાયરેક્ટ આનો આન્સર શું થઈ ગયો તો કે 0. કોઈ પણ જાતનું કાંઈ જ કેલ્ક્યુલેશન કરવાની પણ જરૂર નથી. 100% આવો એક્ઝામ્પલ એમસીક્યુ માં પૂછાઈ શકે તમને. ઓકે, હવે એના પછીનો એ પણ ઈઝી જ છે. શું કીધું છે આપણે? log 260 - ઓકે, હવે જો બેયના બેઝ કેવા છે? ઇક્વલ છે. જો લોગેરિધમમાં બેયના બેઝ ઇક્વલ હોય અને વચ્ચે શું આપેલું છે? માઇનસ, બરાબર છે, તો શું થઈ જશે તો કે હંમેશા લોગેરિધમમાં માઇનસ હોય તો ડિવિઝન થઈ જશે. ક્યારે? જ્યારે બેયના બેઝ ઇક્વલ હશે. તો આપણે શું કરી નાખ્યું તો કે માઇનસ છે તો આપણે ડિવિઝન કરી નાખ્યું. 8 2 = 16. તો આ શું થઈ ગયું? log. આ બેયનો આન્સર જો આ બે સરખા આવે તેનો આન્સર શું થઈ જાય તો કે 1. આ પણ એમસીક્યુ વાળો જ એક્ઝામ્પલ છે. બે સ્ટેપ પણ નથી. જો તમને એકવાર પ્રેક્ટિસ થઈ જાય તમે ફર્સ્ટ સ્ટેપમાં આનો આન્સર લઈ શકો, પણ તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ચાલો હવે ફિફ્થ એક્ઝામ્પલ છે. ઓકે, હા, ઈ થોડોક સારો છે. એમાં આપણે LHS = RHS પ્રૂવ કરવાનું છે, જે તમને એક્ઝામમાં 3 માર્કમાં પૂછાઈ શકે. ઓકે, તો પહેલા આપણે LHS એનું લઈ લેશું. log 51 / 80 plus log 44 / 85 minus log 99 / 160 minus log 18 / 50.
આનો આન્સર આપણે શું કન્સિડર કરવાનો છે, શું લઈ આવવાનો છે, તો કે 0 લઈ આવવાનો છે. ઓકે, હમણાં જ આપણે વાત કરી કે જો લોગેરિધમમાં માઇનસ હોય તો શું થઈ જાય, ડિવિઝન થઈ જાય, અને પ્લસ હોય તો મલ્ટીપ્લિકેશન થઈ જાય. તો જો આ બે કેવા આવશે મલ્ટીપ્લિકેશનમાં, અને આ બે કેવા આવી જશે ડિવિઝનમાં. હવે અહીંયા કઈ બેઝ આપેલો જ નથી. જો લોગનો કોઈ પણ બેઝ ના આપેલો હોય તો હંમેશા બધાનો શું લખવાનો, તો કે સરખો હશે બેઝ, એવું આપણે માનવાનું. ચાલો જોઈએ હવે આપણે લોગ શું થઈ જશે 51 ડિવાઈડ બાય 80 ઇન્ટુ 44 ડિવાઈડ બાય 85 ડિવાઈડ શું થઈ જશે 99 160 ઇન્ટુ 8 ડિવાઈડ બાય 15. હવે આ બધા એને ઇક્વલ કરી નાખો. ઓકે, તો શું થઈ જશે આ log 51 ડિવાઈડ બાય 80 ઇન્ટુ 44 ડિવાઈડ બાય 85 ઇન્ટુ આ શું થઈ જશે 160 ડિવાઈડ બાય 99 ઇન્ટુ આ શું થઈ જશે 15 ડિવાઈડ બાય 8. ઓકે, હવે તો આ તો સાવ ઈઝી છે. તમે આનું કેલ્ક્યુલેશન કરજો, ડિવિઝન કરશો, બરાબર. તો સૌથી પહેલા આનું 11 થી કરો. 11 4 જા 11 9 જા. ઓકે, 82 જા આ કેટલા થઈ જશે 2 4 જા આ 4 અને આ 4 શું થઈ ગયા કટ થઈ ગયા. આ કેટલા થઈ જશે 3 અને આ કેટલા થઈ જશે 5. આ કેટલા થઈ જશે 5 3 જા આ 3 3 અને 3 કટ. તો આનો આન્સર શું આવી ગયો, તો કે log 1 એટલે શું થઈ જશે, તો કે 0. બરાબર, જે આપણું RHS પ્રૂવ થઈ ગયું. હજી લોગેરિધમના ઘણા બધા એક્ઝામ્પલ્સ બાકી છે જે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું.